હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નાવરામાં. બધા જ મિત્રોને સીતારામ. કેમ છો? મજામાં દાદા. અમે પણ બધા મજામાં છીએ. તો અત્યારમાં જો માથું ધોઈ નાહી ધોઈને તૈયાર થઈ ગઈ, નાસ્તા પાણી કરી લીધા અને અત્યારે બનાવું છું સાબુદાણાની ખીચડી. પેલી ખીચડીની શું કહેવાય, સાબુદાણાની ખીચડી આવડી જાય. આપણે ઓલી સાબુદાણાની ખીચડી બનાવતા હોય ને, એટલે સાબુદાણાની વેફર બનાવવાની છે કે નહીં, એના માટે મેં જો અહીંયા ખીચડી બનાવું છું. અંદર ધાણા ને ફુદીનો ને પછી બીજું શું કહેવાય, જીરું ને એવું બધું નાખીને હવે છે ને બાફું છું. આમાં પાણીને ઊંઠ નાખ્યું, પણ એમને વરાળથી જ બાફું છું. ગેસ એકદમ ધીમો રાખ્યો. જો એટલે હાવ ધીમો ના તપેલું છે ને બહુ જાડું છે, તો થોડુંક આમ વરાળથી બફાતી ને એ રીતે બફાય. એમાં પાણી કાંઈ કાંઈ ખાવું કોરું જ છે. અને હજી લીંબુ ને એવું બધું નાખવાનું બાકી છે. અમે પહેલાં બફાઈ જાય ને હરખું, પછી લીંબુ ને એવું નાખું. અને કામ હજી બધું બાકી છે. અને અત્યારે વાગી ગયા છે 9, કેમ કે જાગી ત્યારની એમાં ને એમાં જ છું. અને અમારા ઓમુભાઈ તો હજુ સૂતા છે. અને અહીંયા જો હજી વેફર પાડેલી સુકાઈ છે, અડધી ને અડધી અહીંયા સુકાઈ ગઈ છે ને એવું બધું છે. બટેટાની વેફર કાલ પાડી નાખી, થોડીક બાકી હતી. મેં આજે સાબુદાણાની વેફર પાડી નાખીએ. જો કે અત્યારે બધાએ પાડી નાખી છે, હું એક જ વસ્તુ બાકી એવું છે. પણ હું બધું મેં પહેલાં પણ કીધું એમ, મસાલામાં એમાં બધી વસ્તુ છે ને થોડુંક બધું આમ અડધી સિઝન વહી જાય ને પછી કરું. એનું કારણ કે વસ્તુ છે ને આપણે ફ્રેશ મળે, એટલે સાબુદાણાની બધું તે આપણે ફ્રેશ મળે. તો વસ્તુ આખું વરસ છે ને તમારી વસ્તુ બગડે નહીં. અથાણું બનાવું તો અથાણામાં હું એમ કરું, બધા છે ને કેરીની સિઝન આવે તો તરત અથાણા મને બનાવવા. પણ હું છે ને એમાં તે સિઝન વહી જાય પછી બનાવું તો તમારું અથાણું છે ને એવું ને એવું રહે. હું જો તમને મારે ગયા વર્ષનું અથાણું બતાવું. જો આ મારું છે ને ગયા વર્ષનું અથાણું છે, એવું ને એવું છે. તમે ખાતા હોય તો તમને એમ થાય કે હજી તાજું જ બનાવ્યું છે આ વર્ષે, એવું લાગે. જો કે આ વર્ષે મારે નથી બનાવવાનું, કેમ કે ગયા વર્ષે પેલું અમારું અથાણું કોઈ બહુ ન ખાય. મારે જાજી વાગે ચટણી હોય, લીલા ધાણાની ચટણી વધારે કોઈ કાંઈ નહીં. સારું, હાલો આપણે ફટાફટ સાબુદાણાની ખીચડી બનાવી નાખીએ. અને અમારા ધનુભાઈ જાગી ગયા છે ને પપ્પા જાગી ગયા છે, એ માટે ભાખરી બનાવી દઈએ બે, તો બે કામે ઘરે થઈ જાય. તમે શું મિક્સ કરો છો એમાં? આ બનાવું છું સાબુદાણાની ખીચડી. ખીચડી કહેવાય, ખીચડી ન કહેવાય, ગાંઠા ખીચડી કહેવાય. આપણે ઓલા પણ ખોરાકમાં બનાવે એનું કહેવાય. એ ખીચડી કહેવાય. આ ખીચડી છે. આ ખીચડી ન આ ખીચડી, આની વેફર બનાવવાની અને ઓલી ખાવાની તરત બનાવી. આને ઉપર છેલ્લે તો બેન ખાવાનું જ છે. ત્યાં ઉકાઈ જાય પછી આનું ભરત. આ તો આપણે પાપડ બનાવી, પાપડની ખીચડી પણ છેલ્લે કામ નહીં ખાવાનું. આ તો વાતો કરી ને તો બનાવેલા ગયા. તો આ રીતે બતાવી દો. વાહે ભરે છે. ઓમો બતાવી દો અહીંયા. જો આ રીતનું છે, જો. હાલો બધા ખીચડી ખાવા સાબુદાણાની. પ્લાસ્ટિક પાટલી દીધું છે, એમાં ભરી બધું. તમે કાતર લેતા નાની કાતર હો. અહીંયા જો આપણે ઓમુભાઈ ને ધમુભાઈ મીંડાસ વેફર પાડવા. તો બે ભાઈ, ઓલો કે હું પાડું ને ઓલો કે હું પાડું, બે પાડો બે. અને હું બેન ભરીને દેતી જાઉં છું. બહુ જાજે નથી કરી, ખાલી આપણે 2 કિલોની જ કરીશ. કિલો બટેટાની, કિલો સાબુદાણા 2 કિલોની જ કરી છે. થોડીક આમ પીવાની ખીચડી ખવાય ને એટલે. તો જો ધમુભાઈને બેને મજા આવે છે વેફર પાડવાની. અમે કોથળીમાં ભરીને પાડીએ. તમે કઈ રીતે પાડો મને કોમેન્ટ કરજો. ઘણા લોકો હંચામ ભરીને પડે, પણ એ હંચામ છે ને 2 મિનિટે ભરવું પડે, એવું થાય. ના કોથળી છે ને ફટાફટ જો આ રીતે પડવા માંડે. હા, તો હું બેન ફાવતું નથી, પણ તોય કામ કરવું. જો આ રીતે બનાવે, જો ફટાફટ લાઈન થઈ જાય. આ થોડીક જાડી થઈ ગઈ છે, કોથળ થોડીક વધારે તૂટી ગઈ છે, એટલે જાડા ગાંઠિયા પડે છે. અને ઓમભાઈ ધમુભાઈ નહીં કે પતલા ગાંઠિયાની જાડા જ પાડ, સારું જાડા રાખવી. તો હાલો બધા ખીચડી ખાવા સાબુદાણાની. આજે તો હવાની કામમાં શું, અત્યારે 4 વાગ્યા, 4 વાગે નવરી થઈશું. હવે એમ થાય ઘડીક વાર આરામ કરું કે કામ કરું. જો કપડાં સુકાઈ ગયા છે, લેવાના છે. વેફર તડકે નાખી છે. અહીંયા જો બધું પડ્યું છે, હજી મસાલા બધા ભરવાના છે. શું કહેવાય, ફુદીનો, ધાણા બધું સૂકવું છે. છાશનો મસાલો બને. હું એક છું ને કામ અનેક છે, એવું છે. અને હવે ઘઉં લાવવાના છે. જે સિઝનના ઘઉં આવી ગયા વખતે છે ને, ગયા વખતે અમારે મોડું થઈ ગયું. તો આખું વરસ અમે એક કટો એટલે ઘઉં લાવીને ખાધા. તો આ વખતે મેં હોલકેશન લઈ આવ્યા છે. તો આજે એ કેવું રજા છે ને, તો કે ઘઉં લઈ આવું. તો કદાચ અત્યારે ઘઉં લેવા ગયા છે, એવું છે. હા, જો ઘઉં લઈને આવતા લાગે. હા, જો મોટી ગાડીમાં ઘઉં લઈ આવ્યા છે મેહુલ. તો ઓમભાઈ ને ધમુભાઈ ગયા છે લેવા. તો જો હવે 3 બાપ દીકરા તેને ઘઉં લઈ આવશે. તો જો ફાઇનલી આજે આપણા ઘઉં આવી ગયા. આ વખતે વહેલા લઈ આવ્યા, આજે શરૂઆત થઈ ગયા. ગયા વખતે તો આખું વરસ અમારે આજ લાવું કાલ લાવું કરીને એમ કરતાં છે ને આખું ઘર નીકળી ગયું. અને પછી એક કટો લાવીને ખાવા પડ્યા, એવું થયું છે. કંઈ નહીં, હાલો ઘઉં આવી ગયા તો હું ન ખાઈ દઉં કે બસ અહીંયા મુકાઈ દઉં. કા અમારા ઓમુભાઈ જો ઘઉં લઈને આવ્યા છે. હવે એમ લાગે કે નાના તે ખાધું પીધું બરોબર છે. અત્યારે જો 5 સાડા 5 થઈ ગયા છે ને, અમારે જવાનું છે મારા દેરના ઘરે. કેમ કે ધાર્મિક ભાઈને કંટાળો આવે છે ને, મારા દેરાણીનો ફોન આવ્યો હતો.
અને મેં ફોન કર્યો તમને તમે આવી છું તો હું એમ કીધું હાલો જઈ આવી તો ઓમભાઈને તૈયાર થઈ ગયા છે ને આમ જો અમારો ઓમે કેવું રૂમ કર્યો છે આમ તમે બંધ કરી દીધું પણ આમ જો વેરણ શેરણ કરી નાખ્યું આમ જો બધું કેટલા કપડાં કાઢ્યા બહાર એટલું બધું કર્યું કામ આપણે કંઈક જવાનું તો અમુકનું વધારે કરાવવાનું તો ઠીક છે પણ અમુકના કામ વધારે તો હાલો આપણે હવે નીકળીએ ઓમભાઈ ધમુભાઈ ગયા નીચે અને હું તો તૈયાર થઈ ગઈશ તો ચાલો બધા કતાર ગામ જવું છે અમે અત્યારે પહોંચી ગયા છે મારા ઘરના ઘરે અમારા ઓમભાઈ ધમુભાઈ જો પગે લાગુ પડે ને આંટીને સીતારામ ક્યાં ગયા છોકરા તો અમે જો પહોંચી ગયા તો ભાઈ ત્યાં છોકરા ભાઈ ગયા નીચે મારા પ્રીતભાઈ આવી ગયા અને ઓમભાઈ ધમુભાઈ બે ગયા અમારા આદુબેન આવી ગયા અત્યારે જો જમવા બેસી ગયા છે ને જમવામાં છે ને હિરલે સરસ મજાની દાબેલી બનાવી જો હિરલ દાબેલી બનાવે છે કચ્છી દાબેલી બનાવે છે અહીંયા જો અમારા પ્રીતભાઈ પ્રીત કેવી બનાવી મમ્મી દાબેલી મસ્ત બની અહીંયા આર્યાનું ધ્યાન હોય દાબેલી કેવી બની દાબેલી મસ્ત બની તમારે પ્રીતભાઈ કીધું ને એટલે બધું આવી ગયા પ્રીતે ભાવે ને એટલે બધા ભાવે પ્રીત તો હશે ને બહુ ઓલો છે કા હિરલ જો હિરલ દાબેલી શેકે છે ને આ બધા બે ગયા જમવા તો હાલો બધા જમવા મસ્ત મજાની દાબેલી કચ્છી દાબેલી બનાવી છે આવી જાઓ બધા જમવા બધા મેચ જોવા બે ગયા અમે જો જમી કાઢીને હું હિરલ આવી ગયા નીચે થોડુંક વોકિંગ કરવા માટે હિરલ જો બેટ લઈ આવી ક્રિકેટ રમવું છે આ હિરલ જો આ બધા છોકરીઓ યારે ક્રિકેટ રમે છે અને હું એના બ્લોગ ઉતારું છું મેં ચાલતું રહી હું બ્લોગ ઉતારું તો જો મેડમ રમવા જાય છે આ બધા છોકરીઓ જો અહીંયા રમતા હોય ત્યારે મેદાન સારું છે અહીંયા એ લોકોને એટલે રમે એવું છે અને પવન મસ્ત મજાનો ઠંડો ઠંડો આવે છે જો બિલ્ડિંગો કેવડી મોટી મોટી છે પણ ખુલ્લી જગ્યા છે ને આમ બધી જગ્યાએ એટલે પવન સરસ આવે છે મજા આવે આમ તો અંદર જઈને તો બહુ ઉકળાટ છે પણ અહીંયા આમ નીચે તો મજા આવે છે તો હું આ બધા રમે છે ને તો જોઉં છું જો અને અમારા ઓમભાઈ દમુભાઈ ને એ બધા છે ને મૂવી જોવે છે ઓલું કેવું ભૂલાઈ ગયું મને સારું કાંક મૂવી જોવે છે બહુ આમ છોકરાને મજા આવે એવું મૂવી છે આપણને મજા આવે પણ હિરલ કે હાલો નીચે ભાભી આટો મારો જઈને આવી એવી તો વોકિંગ વોકિંગ કરી પછી ઘરે જશું જો અમારી હિરલ અહીં રમે છે પેટ જડે એને અમારે મજા આવે છે રમવાની આ ભાઈ બોલિંગ કરે છે ને હિરલ બેટિંગ કરે છે અને આ બધા ફિલ્ડિંગ ભરે છે જો અત્યારે જો હું કામકાજ કરી નવરી થઈ ને આજે 11 સાડા 11 થઈ ગયા છે ને મારા ધમુભાઈ ને ઓમભાઈ ને બધા જો મેચ જોવામાં પડ્યા છે અને હું અત્યારે નવથી બધા ગયા મેચ જોવા તો બસ તો આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય